ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજીમાંનો 15મો અધ્યાય સાંભળીશું કે જેનું નામ છે પરસોત્તમ યોગ. તો આપણે આ અધ્યાય આજના વિડીયોમાં સૌ પ્રથમ તેના શ્લોક સ્વરૂપે સાંભળીશું, ત્યારબાદ તેનો અનુવાદ સાંભળીશું કે જેથી કરીને આપ સૌ લોકોને સમજાય કે ભગવાન શ્રી કૃષ્ણએ આપણને સૌ લોકોને કેવી રીતે અને શું જ્ઞાન આપ્યું છે, તેમજ આપણે તેની મહાત્મય કથા પણ સાંભળીશું. અને આપ સૌ લોકો આ ભગવદ્ ગીતાજીનો મહિમા તો જાણો જ છો, એટલા માટે તેના વિશે ચર્ચા કર્યા વગર આપણે આ અધ્યાયની શરૂઆત કરીએ. તો મિત્રો, આ અધ્યાય આ વિડીયોમાં લખેલો છે. જો શક્ય હોય તો અમારી સાથે આ અધ્યાય અમારી સાથે વાંચજો, સાંભળજો અને બોલજો. અતઃ શ્રીમદ ભગવદ્ ગીતા પંચદશો અધ્યાય. શ્રી ભગવાનુવાચ ઊર્ધ્વમૂલમધ શાખમ અસ્વસ્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિદ અધશ્રુધર્વં પ્રસુતાસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા અધશ્ચ મૂલાન્યનુસંતતાની કર્માનુબંધીનિ મનુષ્યલોકે ન રૂપં મસ્યેહ તથોપલભ્યતે નાન્તો ન ચાર્દી ન ચ સંપ્રતિષ્ઠા અસ્વસ્થમેनं સુવિરૂઢમૂલં સંગશસ્ત્રેણ દ્રઢેન છિત્વા તત પદં તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવતન્તિ ભૂય તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે યત પ્રવૃત્તિ પ્રસૂતા પુરાણી નિર્માનમોહા જિતસંગદોષા અધ્યાત્મનિત્યા વિનિવૃત્તકામા દ્વંદ્વૈર્વિમુક્તા સુખદુઃખસંગે ગચ્છन्तમૂઢા પદમવ્યયં તत् ન તદ્ભાષયતે સૂર્યો ન સંસાકો ન પાવક યદત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ મમેવાંસો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ મનઃ ષષ્ઠાન્નિન્દ્રિયાણિ પ્રકૃતિ સ્થાનિ કર્ષતિ શરીરં યદ્વાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુર્ગંધાનિ વાસયાत् શ્રોત્રં ચક્ષુઃ સ્પર્શनं ચ રસनं ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનસ્વાયં વિષયાનુપસેવતે ઉત્ક્રામન્तं સ્થિतं વાપી ભુञ्जानं વા ગુણાન્વિतं વિમૂઢાનાનુપશ્યન્તિ પશ્યन्ति જ્ઞાનચક્ષુષઃ યતન્તો યોગિનશ્ચૈनं પશ્યन्त्यात्मन्यवस्थितं યતન્તોપ્યકૃતાત્માનો નૈनं પશ્યन्त्यचेतસઃ યદાદિત્યગतं તેજો જગદ્ભાસયતેऽખિલં યચ્ચંદ્રમસી યચ્ચાગ્નૌ તતેજો વિદ્મામકં ગામાવિશ્ય ચ ભૂતાની ધારાયમ્યહમોજસા
પુષ્ણામિ ચૌષધિः સર્વા સોમો ભૂત્વા રસાત્મકઃ અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્ત પચ્ચામ્યન્નં ચતુર્વિધં સર્વસ્ય ચાહં યદિ સન્નિવિષ્ટો મતઃ સ્મૃતિર્જ્ઞાનમાપોહનં ચ વેदैश्च સર્વૈરહમેવ વેદ્યો વેદાन्तकृदेदविदेव ચાહં દ્વાવિમો પુરુષો લોકે ક્ષરક્ષાક્ષર એવ ચ ક્ષરઃ ક્ષરવાણિ ભૂતાનિ કૂટસ્થોક્ષર ઉચ્યતે ઉત્તમઃ પુરુષસ્ત્વન્યઃ પરમાત્મેત્યુધાયતઃ યો લોકત્રયમાવિશ્ય बिभर्त्यर्व्यय ईश्वरः यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतो अस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः यो मामेव सम्मूढो जानाति पुरुषोत्तमम् स सर्वविद्भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान्य स्याकृतकृत्यश्च भारत इति श्रीमद्भगवद्गीता पंचदशो अध्याय। તો મિત્રો આ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય શ્લોક સ્વરૂપે સાંભળ્યો. આવો હવે આપણે આ અધ્યાય ગુજરાતીમાં અનુવાદ સ્વરૂપે સાંભળીએ કે જેથી કરીને આપ સૌ લોકોને આ અધ્યાયમાં શું લખેલું છે, શું કહેવામાં આવેલું છે તેના વિશે સમજાય. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે અર્જુન, જે અશ્વત્થ વૃક્ષનું મૂળ ઉપર અને શાખાઓ નીચે છે, વેદ પાંદડા છે. જેને જાણ્યું તે સાચો વેદનો જાણકાર છે. જેની શાખાઓ સત્વ, રજ અને તમ ગુણોથી ઉછરાયેલી, નીચે ઉપર ફેલાયેલી અને વિષયરૂપી અંકુરથી અંકુરિત થઈ છેવટે કર્મનું રૂપ મેળવનારી છે. તેનું મૂળ નીચે મનુષ્ય લોકમાં વધતા વધતા ઊંડું ગયેલું છે. તેવું તેનું સ્વરૂપ અથવા અંત, આદિ અને આધાર સ્થાન ઉપર પણ મળતું નથી. આ અશ્વત્થને અનાસક્તિરૂપ તલવારથી કાપીને તે સ્થાનને શોધવું જોઈએ કે જેનાથી આ સૃષ્ટિક્રમ ચાલ્યો છે. હું તેની તરફ જાઉં છું. જે માન, મોહ, આસક્તિ, દોષરહિત થઈને અધ્યાત્મ જ્ઞાનમાં રહેલો છે, નિષ્કામ છે, સુખ દુઃખ સંજ્ઞક દ્વંદ્વોથી મુક્ત છે, તે જ્ઞાની તે અવ્યય સ્થાનમાં જાય છે અને પછી પાછો આવતો નથી. એવું મારું સ્થાન છે. તેને સૂર્ય, ચંદ્ર, અગ્નિ પણ પ્રકાશિત કરતા નથી. જીવલોકમાં મારો જ સનાતન અંશ જીવ થઈને પ્રકૃતિમાં રહેનાર મન સહિત 6 ઇન્દ્રિયોને ખેંચી લે છે. તેને લિંગ શરીર કહેવાય છે. જીવ જ્યારે સ્થૂળ શરીર મેળવે છે ત્યારે મન સહિત 6 ઇન્દ્રિયોને સાથે લઈ આવે છે. જેવી રીતે વાયુ, પુષ્પ વગેરે જગ્યાએથી ગંધને લઈ જાય છે. કાન, આંખ, ચામડી, જીભ, નાક અને મનમાં રહીને આ જીવ વિષયોને ભોગવે છે. શરીરમાંથી નીકળેલા અથવા રહેનાર અથવા ગુણોથી યુક્ત થઈને ઉપભોગ કરનાર અજ્ઞાનીથી લોકો જાણતા નથી. તેને જ્ઞાની લોક જુએ છે. આવી રીતે યોગી લોક પોતાના મનમાં આત્માને ઓળખે છે, પરંતુ અજ્ઞાની લોક પ્રયત્ન કરીને પણ જોઈ શકતા નથી. જે તેજ સૂર્ય, ચંદ્ર અને અગ્નિના છે તે મારા જ સમજ. આવી રીતે પૃથ્વીમાં પ્રવેશ કરીને પ્રાણીઓને મારા તેજથી ધારણ કરું છું. ચંદ્ર થઈને ઔષધિઓનું પોષણ કરું છું. અગ્નિ થઈને પ્રાણીઓના શરીરમાં રહું છું અને પ્રાણ અપાન સાથે રહીને 4 પ્રકારના અન્નને પચાવું છું. આવી રીતે હું બધામાં રહેલો છું. સ્મૃતિ અને જ્ઞાન મારામાં જ છે. બધા વેદો વડે શ્રેય વેદાંત કરતા વેદવેતા પણ હું જ છું. આ લોકમાં ક્ષર અને અક્ષર 2 પુરુષ છે.
બધા પ્રાણીઓને ક્ષર અને પ્રાણીઓના મૂળમાં રહેલ ને અક્ષર કહે છે, પરંતુ ઉત્તમ પુરુષ આ બંનેથી જુદો છે. તેને પરમાત્મા કહેવાય છે. તે ત્રણેય લોકમાં પ્રવેશ કરીને પોષણ કરે છે. હું ક્ષર અને અક્ષરથી પણ ઉત્તમ છું. તેથી વેદમાં પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. જે આવી રીતે મને પુરુષોત્તમ સમજે છે તે સર્વજ્ઞ થઈને મને ભજે છે. હે નિષ્પાપ, આ ગુહ્યથી પણ ગુહ્ય શાસ્ત્ર મેં તને કહ્યું છે. આને જાણીને બુદ્ધિમાન જ્ઞાની વધારે કૃત્ય થશે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં શ્રી પુરુષોત્તમ નામનો 15મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. તો બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો, આ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય સાંભળ્યો. આવો હવે આપણે એ સાંભળીએ કે જે કોઈ લોકો આ ભગવદ્ ગીતાનું પઠન કરે છે, શ્રવણ કરે છે, તો તેને શું ફળની પ્રાપ્તિ થાય છે, એટલે કે આ અધ્યાયનું શું મહત્વ છે, તેની હવે હું આપ સૌ લોકોને એક કથા કહું. શ્રી શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી, હું તમને 15મા અધ્યાયનું મહાત્મય કહું છું, તે આપ સાંભળો. ગૌડ દેશમાં નૃસિંહ નામનો રાજા હતો. તેના મંત્રીએ રાજાનો વધ કરીને પોતે રાજ્ય કરવાની ઈચ્છા કરી, પરંતુ તે પોતે જ મરી ગયો અને સિંધ દેશમાં ઘોડા તરીકે જન્મ્યો. તે ઘોડાને નૃસિંહ રાજાએ સોદાગર પાસેથી ખરીદ્યો અને પોતે તેની સવારી કરી વનમાં શિકાર કરવા ગયો. જ્યારે રાજાને તરસ લાગી ત્યારે તેણે પાસેના પર્વત પર એક તપસ્વીના આશ્રમમાં જઈને પાણી પીધું અને આશ્રમના દ્વાર પર 15મા અધ્યાયનો એક શ્લોક લખેલો જોયો. રાજાએ તે શ્લોક વાંચ્યો અને તે સાંભળીને ઘોડો તે જ સમયે મૃત્યુ પામીને સ્વર્ગલોકમાં ગયો. રાજાએ નવાઈ પામી ઘોડાના મરવાનું કારણ આશ્રમના તપસ્વીને પૂછ્યું. તપસ્વી કહે છે કે આપનો આ એક મંત્રી હતો. તેણે આપને મારીને રાજ્ય કરવાની ઈચ્છા કરી હતી અને એ પાપથી તેને ઘોડાનો જન્મ મળ્યો હતો. આપના મોઢેથી શ્રીમદ ભગવદ્ ગીતાજીના 15મા અધ્યાયનો શ્લોક સાંભળી તે પાપથી છૂટી સ્વર્ગમાં ગયો અને તે દિવસથી રાજા પણ ગીતાના 15મા અધ્યાયનો રોજ પાઠ કરીને અંતે વૈકુંઠ લોકમાં ગયો. તો આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનું આટલું મહત્વ છે કે તેનો માત્ર એક શ્લોક પણ જો આપણા કાને ભૂલથી પણ વહી જાય છે તો પણ તે જીવનો ઉદ્ધાર થઈ જાય છે. આપણે તો આખો અધ્યાય સાંભળ્યો તો અવશ્ય આપણા સૌ લોકોનો પણ ઉદ્ધાર થશે. તો જો મિત્રો શક્ય હોય તો નિત્ય શ્રીમદ ભગવદ્ ગીતાજીના આ 15મા અધ્યાયનું શ્રવણ કરજો, પઠન કરજો, કે જેથી કરીને આપણો પણ ઉદ્ધાર થઈ જાય. જન્મ મૃત્યુના ફેરામાં ફરી પાછું આવવું પડે નહીં. 84 લાખ યોનિઓમાંથી આપણે મળમુક્ત થઈ જાય. ફરીવાર આપણે ગર્ભ પીડાને ભોગવવી ન પડે. ભગવાનને એવી જ પ્રાર્થના કરવાની કે મારે ફરી જન્મ લેવો નથી, મને માત્ર મોક્ષ જોઈએ છે અને આપના ચરણારવિંદની સેવા કરવી છે. જો સાચા મનથી આપણે ભગવાનને આટલી પ્રાર્થના કરીશું તો અવશ્ય તે આપણી પ્રાર્થનાનો સ્વીકાર કરશે અને આપણી સર્વે મનોકામના પૂર્ણ કરશે. તો મિત્રો, આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તેમજ આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપના મિત્રોને પણ આ વિડીયો મોકલજો કે જેથી તે પણ નિત્ય આ શ્રીમદ ભગવદ્ ગીતાજીના 15મા અધ્યાયનું શ્રવણ કરી શકે, પઠન કરી શકે અને તે લોકોનો પણ કલ્યાણ થાય. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.